સુરતમાં બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। આજથી શહેરભરમાં ડીજે અને લાઉડસ્પીકર વગાડવા પર કડક નિયંત્રણ મૂકવામાં આવ્યું છે। ખાસ કરીને સાંજે 10 વાગ્યા બાદ ડીજે અથવા લાઉડસ્પીકર વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। નિયમનો ભંગ કરનાર સામે ડીજે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો આ સાથે જ રાત્રિના સમયે ભારે વાહનોના પ્રવેશ અને અનાવશ્યક હોર્ન વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે। વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ મળે તે હેતુથી આ નિર્ણય કરાયો છે। જ્યારે હાલ લગ્ન સિઝન ચાલી રહી હોવા છતાં પોલીસ કડક અમલવારી કરશે। પરીક્ષા જે 10મા 12માની પરીક્ષા છે એને ફક્ત 15 દિવસનો સમય જ બાકી છે અને બધા જ વિદ્યાર્થીઓ ગંભીરતાપૂર્વક એની તૈયારી કરી રહ્યા છે। બધા વાલીઓને પણ એવું છે કે એમના બાળકો પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે, જેને ધ્યાને રાખી અને અત્યારે જે લગ્ન અને પાર્ટી પ્લોટ્સમાં મોટે સુધી ડીજે વાગે છે, મોડા સુધી ડીજે અને ઓર્કેસ્ટ્રા વાગે છે, એ અમારા ધ્યાને આવતા અત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત 10 વાગ્યા પછી જે પણ પાર્ટી પ્લોટમાં અથવા તો લગ્ન પ્રસંગમાં ડીજે અથવા ઓર્કેસ્ટ્રા મોટેથી વગાડવામાં આવશે એની પર કાયદેસરની કાર્યવાહી કરી અને જપ્ત કરવામાં આવશે। લોકલ પોલીસ 112 અને ટ્રાફિક પોલીસ અથવા તો જે કોઈ પોલીસને ધ્યાન પર આવશે કે અહીંયા મોડે સુધી ડીજે વાગી રહ્યું છે અને વિક્ષેપ કરી રહ્યું છે ભણવામાં, એને કાયદેસરની કાર્યવાહી જપ્ત કરવામાં આવશે। સાથે સાથે વહેલી સવારે 4 વાગે જે ટ્રકો અને લક્ઝરી બસો સિટીમાં એન્ટર થાય છે ત્યારે તેઓ મોટેથી હોર્ન વગાડે છે અને જાહેરનામાનું ભંગ કરે છે। એ સમયે પણ ટ્રાફિક પોલીસે વધારાના પોઈન્ટ મૂકી અને એની પણ કાર્યવાહી કરવામાં આવશે, જેથી કરીને બાળકોને ભણવામાં અને તૈયારીમાં કોઈ વિક્ષેપ ન થાય। અને જ્યારે બોર્ડની પરીક્ષા શરૂ થશે ત્યારે મોટા સેન્ટર્સની આજુબાજુ ટ્રાફિક પોલીસ વધારે પ્રમાણમાં તૈનાત કરવામાં આવશે, જેથી કરીને બાળકો સમયસર અને કોઈ પણ તકલીફ વગર પોતાના સેન્ટર પર પહોંચી શકે અને એ લોકો સાઈડ